વીટીવી ન્યૂઝનું વિશ્લેષણ દિવસે ને દિવસે ભારત વિકાસની હરણફાળ તો ભરી જ રહ્યું છે. દરેક ક્ષેત્રોમાં અદ્યતન ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. તેમ તેમ ભારત સંરક્ષણ ક્ષેત્રે પણ પોતાની સ્થિતિ એ મજબૂત કરી રહ્યું છે. ભારત સંરક્ષણમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની તાકાતમાં વધારો કરી રહ્યું છે. ત્યારે નવું એક સોપાન ભારતે સંરક્ષણમાં ઉમેર્યું છે. જી હા, આ એક એવી એર ડિફેન્સ સિસ્ટમથી ભારત સજ્જ બન્યું છે કે હવે આકાશમાં દુશ્મન દેશોની મિસાઇલના પ્રહારને ખાળી શકાશે. ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીને વધુ મજબૂત બનાવવા માટે ભારત ડાયનામિક્સ લિમિટેડ એટલે કે બીડીએલએ રશિયા સાથે એક નવો સોદો કર્યો. અદ્યતન પાંતસીર એર ડિફેન્સ મિસાઇલ ગન સિસ્ટમ માટે આ ડીલ રશિયન સરકાર દ્વારા નિયંત્રિત હથિયારોની નિકાસ કરતી એક કંપની રોસોબોરોનેક્સપોર્ટ એટલે કે આરઓઈ સાથે એ ડીલ કરવામાં આવી છે. પાંતસીર એર ડિફેન્સ સિસ્ટમ એક બહુમુખી મોબાઈલ પ્લેટફોર્મ છે જે આર્મી બેઝ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એરક્રાફ્ટ, ડ્રોન અને ચોક્કસ માર્ગદર્શિત યુદ્ધ સામગ્રી સહિત હવાઈ હુમલાઓથી બચાવવા માટે રચવામાં આવી છે. ગોવામાં આયોજિત 5મી ભારત રશિયા ઇન્ટર ગવર્મેન્ટલ કમિશન એટલે કે IRIGC સબગ્રુપ મીટિંગ દરમિયાન આ બંને દેશો વચ્ચે આ સંરક્ષણ પ્રણાલી માટે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ત્યારે કેવી છે આ એર ડિફેન્સ સિસ્ટમ અને કેવી રીતે દેશના દુશ્મનોના હુમલાને નિષ્ફળ બનાવશે? તો સૌથી પહેલા પાંતસીર એર ડિફેન્સ સિસ્ટમની ખાસિયતોને ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું કે સૌથી પહેલા એ સિસ્ટમની ખાસિયત શું છે. પાંતસીર એર ડિફેન્સ સિસ્ટમ નજીકથી તેમજ મધ્યમ રેન્જમાં જમીનથી હવામાં ફાયર કરવાની ક્ષમતા આ પાંતસીર એર ડિફેન્સ સિસ્ટમ ધરાવે છે. નજીકનું જે અંતર હોય એનાથી પણ એ ટાર્ગેટને ડિસ્ટ્રોય કરી શકે છે અને મધ્યમ રેન્જના ટાર્ગેટને પણ ડિસ્ટ્રોય કરે છે. સૌથી મહત્વપૂર્ણ બાબત જો આ સિસ્ટમની હોય તો એ છે ડ્યુઅલ 30mm ઓટોમેટિક કેનનથી સજ્જ છે આ પાંતસીર અને એડવાન્સ રડાર અને ટ્રેકિંગ સિસ્ટમથી આ સિસ્ટમ સજ્જ છે જે દુશ્મનોને હંફાવી શકે છે. દુશ્મનોની કોઈ પણ મૂવમેન્ટ, નાની અમથી પણ મૂવમેન્ટ આ સિસ્ટમ પકડી શકે છે. સાથે 36 કિલોમીટર દૂર અને 15 કિલોમીટરની ઊંચાઈ સુધીના ટાર્ગેટને ધ્વસ્ત કરવામાં આ સિસ્ટમ એ સક્ષમ છે. એટલે આ મહત્વપૂર્ણ આ સિસ્ટમનું બિંદુ. તો પ્રિસિઝન ગાઇડેડ મ્યુનિશન અને યુએવીને રોકવામાં આ સક્ષમ છે. કોઈ મિસાઇલ અને સાથે જ અનમેન્ડ એરિયલ વ્હીકલ એટલે કે ડ્રોનને એ રોકવામાં આ સિસ્ટમ એ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સાથે એન્ટી એરક્રાફ્ટ ગન અને મિસાઇલોથી આ જે સિસ્ટમ છે એ સજ્જ છે. એટલે દુશ્મનોના કોઈ પણ ઈરાદાને એ સફળ નહીં થવા દે. સાથે હાઈ ફ્રીક્વન્સી એન્ગેજમેન્ટ રડાર અને ઓપ્શનલ થર્મલ ઇમેજિંગ સેન્સરથી સજ્જ છે. સૌથી પહેલા એ ફ્રીક્વન્સીને એન્ગેજ કરે છે અને ત્યારબાદ પોતાના ટાર્ગેટને ફિક્સ કરે છે અને પાંતસીર લોન્ચ વ્હીકલ સ્વતંત્ર રૂપથી કાર્ય કરવામાં એ સક્ષમ છે. તો આ એની ખાસિયતો છે. સાથે જ 57E6 એટલે 57E6 મિસાઇલ્સ અને 230mm 2A38M તોપથી આ મિસાઇલ સજ્જ છે. એવી બે તોપ અહીંયા લાગેલી છે કે જે ટાર્ગેટને ધ્વસ્ત કરી શકે છે. સાથે એક સાથે આ મહત્વપૂર્ણ તેની ખાસિયત છે. એક સાથે 4 ટાર્ગેટ પર હુમલો કરવા માટે આ પાંતસીર એર ડિફેન્સ સિસ્ટમ એ ખૂબ સક્ષમ છે. એટલે વિચાર કરો, એક મજબૂત સિસ્ટમ એ ભારત પાસે એ આવી રહી છે અને આગળ જતા ભારતમાં જ એ એર ડિફેન્સ સિસ્ટમ બનવાની છે. પાંતસીર એર ડિફેન્સ સિસ્ટમની ખાસિયતો જાણીને તમે સમજી જ ગયા હશો કે તે સૈન્ય માટે કેટલી કારગત સાબિત થવાની છે. દુશ્મનોની મિસાઇલ્સ અને ડ્રોનને તે આકાશમાં જ નિસ્તનાબૂદ કરવામાં સક્ષમ છે. એની ઘાતક એન્ટી એરક્રાફ્ટ ગન અને મિસાઇલ એક સાથે 4 ટાર્ગેટને ધ્વસ્ત કરવામાં સક્ષમ છે. ત્યારે આ ડિફેન્સ સિસ્ટમના આવવાથી સૈન્યની શક્તિમાં ઓર એક સફળતાનું છોગું ઉમેરાવા જઈ રહ્યું છે. ત્યારે આ ડીલ કઈ કંપનીઓ વચ્ચે થઈ છે અને કયા હેતુને પાડવા માટે કરવામાં આવી છે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ એ કંપની અને કઈ બે કંપનીએ એ ડીલ કરી છે. તો સૌથી પહેલા તો આ રક્ષા કરાર કેટલો મહત્વપૂર્ણ એટલે કે બીડીએલ અને આરઓઈનો એ ટાર્ગેટ છે કે પાંતસીર વેરિયન્ટનું ડેવલપમેન્ટ કરવું. સૌથી પહેલા તો આરઓઈ એ જે રશિયન કંપની છે એ એને બનાવી રહી છે અને ત્યારબાદ બીડીએલ એટલે કે ભારતીય જે બીડીએલ કંપની છે એ
પાંસીર વેરિયન્ટનું ડેવલપમેન્ટ એ ઇન્ડિયામાં જ એટલે કે ભારતમાં જ તેને ડેવલપ કરવામાં આવશે. સાથે જ આખો હેતુ શું છે કરારનો? તો ટેકનોલોજીનું આદાન પ્રદાન, બંને કંપનીઓ વચ્ચે, બંને દેશો વચ્ચે ટેકનોલોજીનું સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનું આદાન પ્રદાન કરવું અને સાથે રક્ષા સહયોગ વિકાસ માટે નવા રસ્તાઓ શોધવા. આ મહત્વપૂર્ણ એ બે બિંદુઓ છે. એના સાથે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સ્વનિર્ભર બનવા તરફ ભારત અગ્રેસર થઈ રહ્યું છે. સૌથી પહેલા તો મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આ કરાર કરવામાં આવ્યો છે અને સાથે જ ભારત ડાયનામિક્સનું મુખ્ય મથક એ હૈદરાબાદ છે. જે મેં પહેલા જ કહ્યું કે BDL એ ભારત તરફથી આ જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ અહીંયા ભારતમાં જ બનવાની છે. ત્યારે 1970 થી ભારતીય સશસ્ત્ર દળો માટે મિસાઇલ સિસ્ટમ ડેવલપ કરવાનું કામ BDL એ શરૂ કર્યું હતું. 1970 થી એ કામગીરી કરી રહી છે. સાથે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળ જાહેર ક્ષેત્રના ઉપક્રમ તરીકે એ કંપનીને સામેલ કરવામાં આવી. ત્યારબાદ 1970 બાદ અને ત્યારબાદ ભારત સરકાર રક્ષા મંત્રાલય સાથે મળીને અને સાથે જ DRDO અને વિદેશી ઉત્પાદકો સાથે મળીને તેઓ કામ કરી રહ્યા છે. એટલે જે રીતે અત્યારે જે એર ડિફેન્સ સિસ્ટમ આવી રહી છે અને એના ઉપર જે કામગીરી કરવામાં આવવાની છે એટલે બંને કંપનીઓ અને બંને દેશોનો એમાં સહયોગ રહેશે. પાંથીર એર ડિફેન્સ સિસ્ટમ માટે થયેલા કરાર ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને રશિયન કંપની સાથે મળીને ભારત ડાયનામિક્સ એ નિર્માણ કરવાની છે. ત્યારે એ પણ જાણી લઈએ કે ભારત સાથે કેવી રીતે અને કેટલામાં એ કરાર કરવામાં આવ્યો છે, એટલે ક્યારે કેવી રીતે કરાર થયો. સૌથી પહેલા 2018ના વર્ષમાં જવું પડશે, કારણ કે 2018માં ભારતે રશિયા પાસેથી S-400 મિસાઇલ ખરીદવા માટે એક કરાર કર્યા હતા. S-400 એ ઘાતક મિસાઇલ છે અને એના માટે રશિયા સાથે એ કરાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કરાર આધારે ભારતને આવનાર 5 વર્ષમાં બધી જ એર ડિફેન્સ સિસ્ટમ મળવાની હતી. S-400 જે એર ડિફેન્સ સિસ્ટમ છે અને 5 વર્ષ માટે કરાર છે અને અત્યાર સુધીમાં રશિયાએ 3 એર ડિફેન્સ સિસ્ટમ એ ભારતને આપી દીધી છે. પણ હજુ પણ એવી 2 જે S-400 છે એ એર ડિફેન્સ સિસ્ટમ એ ભારતને મળવાની બાકી છે અને એના ભાગ રૂપે જ આ સિસ્ટમ એ ભારતને આપવામાં આવી છે. તો હવે હજુ પણ ભારતને 2 જેટલી S-400 મિસાઇલ મળવાની બાકી છે. ત્યારે તેની પાછળનું કારણ એવું છે કે રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે અને હવે તો આ યુદ્ધ તેની ચરમસીમાએ પહોંચી ગયું છે. માટે રશિયા તરફથી એર ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી દેવામાં મોડું થઈ રહ્યું છે. જ્યારે આપણે S-400 મિસાઇલની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આ મિસાઇલની ખાસિયત શું છે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. કેટલી શક્તિશાળી આ S-400 છે. ઓપરેશનલ રેન્જ તેની જો કહીએ તો 40 થી 400 કિલોમીટર સુધી S-400 ની એ ઓપરેશનલ રેન્જ છે. મહત્તમ સ્પીડની વાત કરીએ 4800 મીટર પ્રતિ સેકન્ડ તેની મહત્તમ સ્પીડ છે. 4800 મીટર એટલે કે એક સેકન્ડમાં 4 કિલોમીટરનું અંતર કાપી શકે છે. સાથે ટાર્ગેટની વાત કરીએ, ટાર્ગેટ ડિટેક્શન રેન્જની વાત કરીએ, 600 કિલોમીટરની તેની ટાર્ગેટ ડિટેક્શન રેન્જ છે. એટલે એની ઘાતકતા તમે અહીંયા સમજી શકો છો. સાથે જ ડિપ્લોયમેન્ટ ટાઈમ, એક મિસાઇલ છૂટી અને બીજી મિસાઇલ ત્યાં રેડી કરવા માટે કેટલો ટાઈમ લાગે છે તો 5 થી 10 મિનિટ સુધી. એ 5 થી 10 મિનિટમાં ડિપ્લોયમેન્ટ ટાઈમ એનો છે. એટલે બીજી મિસાઇલ, એક મિસાઇલ છોડ્યા બાદ 5 થી 10 મિનિટની અંદર એ મિસાઇલ રેડી થઈ જાય છે. તો આ S-400 ની એક ક્ષમતા છે. સાથે 30 થી 60 કિલોમીટરની ઊંચાઈએ ટાર્ગેટને ધ્વસ્ત કરવામાં આ સિસ્ટમ એ સક્ષમ છે. એટલે ખૂબ મજબૂત આ સિસ્ટમ અને S-400 ની મારક ક્ષમતા દુશ્મનોને હંફાવી દે તેવી છે. ત્યારે પાંથીર એર ડિફેન્સ સિસ્ટમથી 4 મિસાઇલ એક સાથે 4 ટાર્ગેટને પણ નિશાના પર લઈ શકે છે અને તેને નિસ્તનાબૂદ કરી શકે છે. ત્યારે તે અલગ અલગ પ્રકારની 4 મિસાઇલની રેન્જ કેટલી છે એ પણ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજી લઈએ. S-400 ની ઘાતક ક્ષમતાને સૌથી પહેલા છે 9M96E. આ મિસાઇલ 120 કિલોમીટર સુધીની તેની રેન્જ છે. 120 કિલોમીટરના ક્ષેત્રમાં તે ઘાતકતા ફેલાવી શકે છે. સાથે 4896E2 નામની મિસાઇલ 200 કિલોમીટર સુધીની તેની રેન્જ છે. 200 કિલોમીટરના અંતરમાં દુશ્મનને નેસ્તનાબૂદ કરી શકે છે. સાથે 48N6DM નામની મિસાઇલ 250 કિલોમીટરની તેની રેન્જ છે અને 40N6E 400 કિલોમીટરની એ મિસાઇલની રેન્જ છે. S-400 અને આ 4 કેટેગરીમાં S-400
ભારત પાસે છે અને 400 કિલોમીટરની મહત્તમ 120 કિલોમીટરથી લઈને 400 કિલોમીટર સુધીની તેની રેન્જ છે. તો આ છે S-400 મિસાઇલની ક્ષમતાઓ, જે દેશના એરક્રાફ્ટ અને ડ્રોન તેમજ મિસાઇલને આકાશમાં ધ્વસ્ત કરવામાં સક્ષમ છે. દુશ્મન દેશોના મિસાઇલ, દુશ્મન દેશોના એરક્રાફ્ટ, તેના ડ્રોન તેને નિસ્તનાબૂદ કરી શકે છે, એ પણ આકાશમાં. ત્યારે ભારતની રશિયા સાથે એક મેંગો મિસાઇલ બનાવવાની પણ ડીલ થઈ છે. ત્યારે રશિયાની સરકારી ડિફેન્સ કંપની રોસ્ટેકે આ વર્ષના જૂન મહિનામાં જ કહ્યું હતું કે તેણે ભારતમાં મેંગો મિસાઇલના મેન્યુફેક્ચરિંગ માટે કામગીરી શરૂ કરી દીધી છે. તો મેંગો મિસાઇલ એક રીતના શેલ્સ છે, એટલે કે ગોળાના આકારના હોય છે અને જેને ટેન્કની મદદથી ફાયર કરવામાં આવતું હોય છે. ત્યારે મેંગો મિસાઇલની ક્ષમતાઓને આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કે મેંગો મિસાઇલ છે શું. તો હવે આખું નામ એનું જો ટેકનિકલી એનું નામ છે તો 3VB એનું નામ છે અને 125 mm ટેન્ક ગનથી એને ફાયર કરવામાં આવે છે એ મેંગો મિસાઇલને. એની ઘાતક ક્ષમતાઓ કેટલી છે એ પણ આપણે આગળ સમજી લઈએ. તો T-72 અને T-90 ટેન્કમાં એ મેંગો મિસાઇલનો ઉપયોગ કરાશે. એટલે આ બે ટેન્કોના માધ્યમથી એ મિસાઇલ એ દુશ્મનના ટેન્કને નિસ્તનાબૂદ કરી શકે છે અને ધ્વસ્ત કરી શકે છે. 2 કિલોમીટર સુધીના લક્ષ્યને ભેદવામાં એ જે મેંગો શેલ્સ છે એ સક્ષમ છે. 2 કિલોમીટર સુધીમાં આવતા ટાર્ગેટને એ ધ્વસ્ત કરી શકે છે. તો 230 mm થી લઈને 520 mm ના સ્ટીલને એ ચીરી નાખવામાં એ મેંગો શેલ્સ એ બોમ્બ એ સક્ષમ છે. સાથે ટેન્કના જે ઉપરનો ભાગ છે એને ચીરીને અંદર સુધી બ્લાસ્ટ કરવામાં આ જે ઇમેજમાં તમને જે શેલ્સ દેખાઈ રહ્યા છે એ શેલ્સ એ ખૂબ જ કારગર સાબિત થવાના છે અને એના માટે કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. તો ટેન્કને ટાર્ગેટ કરતા જ બ્લાસ્ટ કરીને એ ટેન્કને ધ્વસ્ત કરી નાખશે, નિસ્તનાબૂદ કરી નાખશે. એટલે આ એની ક્ષમતાઓ છે. ત્યારે હવે પાંથસીર એર ડિફેન્સ સિસ્ટમનો અત્યાર સુધીમાં ક્યાં ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો છે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજી લઈએ. રશિયા 2012 થી આ પાંથસીર એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે અને સાથે સાથે કયા કયા યુદ્ધમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો સિરિયા સાથેનો જે ગજગ્રા હોય, યુક્રેન સાથેનું યુદ્ધ હોય અને લિબિયા સાથેનું યુદ્ધ હોય, ત્યાં આ પાંથસીર એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારત પાસે પહેલેથી પોતાની એર ડિફેન્સ સિસ્ટમ તો છે, પણ તેમાંનું અત્યાધુનિક સ્વરૂપ એટલે આ પાંથસીર એર ડિફેન્સના ઉમેરણથી એર ડિફેન્સ સિસ્ટમમાં ભારત હવે અગ્રેસર થઈ રહ્યું છે અને વિકસિત દેશોની હરોળમાં આવી ગયું છે. ત્યારે ભારત પાસે કઈ કઈ એર ડિફેન્સ સિસ્ટમ પહેલાથી છે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા છે પૃથ્વી એર ડિફેન્સ, જેને પેડના નામથી ઓળખવામાં આવે છે અને એની રેન્જની વાત કરવામાં આવે, રેન્જ છે 300 થી 2000 કિલોમીટરની. પૃથ્વીની એ રેન્જ છે 300 થી 2000 કિલોમીટરનો ટાર્ગેટ હોય અને ધ્વસ્ત કરવામાં એ સક્ષમ છે. સાથે જમીનથી 80 કિલોમીટર ઉપરના લક્ષ્યોને તે નષ્ટ કરી શકે છે એ પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ. અને સાથે ઝડપની વાત કરવામાં આવે, લગભગ 6000 કિલોમીટર પ્રતિ કલાકની પૃથ્વી એર ડિફેન્સની ઝડપ છે અને એટલી ઝડપે પોતાના ટાર્ગેટને એ ખલાસ કરી શકે છે. સાથે આગળ કઈ એર ડિફેન્સ સિસ્ટમ છે તો એડવાન્સ એર ડિફેન્સ, જેને AAD તરીકે ઓળખવામાં આવે છે. ઓછી ઊંચાઈના લક્ષ્યોને નષ્ટ કરવા માટે આ મિસાઇલ એ બનાવવામાં આવી છે. આ સિસ્ટમને એ ડેવલપ કરવામાં આવી છે કે જે ઓછી ઊંચાઈના જે લક્ષ્યો છે તેને ધ્વસ્ત કરી શકે. સાથે 5000 કિલોમીટર કે તેથી વધુ દૂરના હવાઈ જોખમોને નષ્ટ કરવામાં તે સક્ષમ છે. એટલે આ એર ડિફેન્સ સિસ્ટમ પણ અત્યારે ભારતીય સૈન્યમાં કામગીરી કરી રહી છે અને સાથે 30 કિલોમીટરની ઊંચાઈ સુધીના લક્ષ્યોને તે હિટ કરી શકે છે. 30 કિલોમીટરની ઊંચાઈએ કોઈ પણ એરક્રાફ્ટ, કોઈ પણ ડ્રોન જો આવી રહ્યું હોય તો તેને ધ્વસ્ત કરવામાં સક્ષમ. તો રેન્જની વાત કરી લઈએ. રેન્જ કેટલી છે? 150 થી 200 કિલોમીટર. અને ઝડપની વાત કરીએ તો 5500 કિલોમીટર પ્રતિ કલાકની આ મિસાઇલની ઝડપ છે. હવે આગળ કયું એ એર ડિફેન્સ સિસ્ટમ છે તેની વાત કરીએ. પેચોરા મિસાઇલ સિસ્ટમ ખૂબ જ ઘાતક આ પેચોરા એ મિસાઇલ સિસ્ટમ છે. સપાટીથી હવામાં પ્રહાર કરતી આ એક મિસાઇલ સિસ્ટમ છે કે જે જમીનથી જે એરક્રાફ્ટ છે, જેટ્સ છે, એને પાડવામાં સક્ષમ છે. ભારત પાસે તેની 30 સ્ક્વોડ્રન વિવિધ સરહદો પર એ તૈનાત અત્યારે કરી દેવામાં આવી છે. આ એર ડિફેન્સ સિસ્ટમ પણ ખૂબ જ મહત્વપૂર્ણ કારગર સાબિત થઈ છે. તેના પર 60 કિલોગ્રામ ફ્રેગમેન્ટેડ
હાઈ એક્સપ્લોઝિવ મૂકી શકાય છે, એનું વહન કરવામાં સક્ષમ છે આ મિસાઇલ અને પોતાના ટાર્ગેટને એ ખલાસ કરી શકે છે. રેન્જની વાત કરી લઈએ તો 3.5 થી લઈને 35 કિલોમીટરના એ ટાર્ગેટને ખતમ કરી શકે છે. સાથે જ 18 કિલોમીટરની ઊંચાઈ સુધી આ સિસ્ટમ એ પહોંચીને પોતાના ટાર્ગેટને નીચે પાડી શકે છે, એને નિષ્ફળ બનાવી શકે છે. કોઈ પણ દુશ્મન જો એ પ્રકારે તમારી ઉપર હુમલો કરવા આવે છે તો એને ખાળી શકે છે. ઝડપની વાત કરી લઈએ, 350 થી લઈને 4300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોતાના ટાર્ગેટ સુધી આ સિસ્ટમ એ પહોંચી શકે છે. સાથે તેનું રડાર 32 થી 250 કિલોમીટરની રેન્જમાં દુશ્મનોને શોધી શકવામાં આ તેનું રડાર એ ખૂબ સક્ષમ છે. હવે આગળ કઈ સિસ્ટમ છે એની વાત કરીએ. સૌથી મહત્વપૂર્ણ બરાક 8 મિસાઇલ, ખાસ ટેકનોલોજી, મલ્ટીફંક્શન સર્વેલન્સ એન્ડ થ્રેટ એલર્ટ રડારથી આ બરાક 8 ને એ સજ્જ કરવામાં આવ્યું છે. મિસાઇલ ખૂબ મહત્વપૂર્ણ ભારતીય સૈન્ય માટે છે અને સાથે 100 કિલોમીટરની તેની રેન્જ અને 100 કિલોમીટરની રેન્જમાં દુશ્મનોની હાજરીને સૌથી પહેલા એ ભાંપી જાય છે, તપાસે છે અને 70 કિલોમીટરના ઘેરાવામાં એ મિસાઇલ તબાહી મચાવી શકે છે. એટલી એની ઘાતક ક્ષમતાઓ છે. સાથે નેવીના જહાજો પર આ એર ડિફેન્સ સિસ્ટમ બરાક 8 એ લગાવવામાં આવી છે, જેથી કરીને એના ઉપર કોઈ એરક્રાફ્ટ હુમલો કરે છે દુશ્મનોના અથવા તો ડ્રોન હુમલો થાય છે તો તેને ખાળી શકાય છે. તો સિંગલ ઇન્ટરસેપ્ટર મિસાઇલ એટલે બરાક 8 છે. એક સિંગલ ઇન્ટરસેપ્ટર મિસાઇલ એટલે સિંગલ ઇન્ટરસેપ્ટર સિસ્ટમથી આ મિસાઇલ એ કામગીરી કરી રહી છે. તો આવી ઘણી બધી ડિફેન્સ સિસ્ટમથી ભારતથી એ સજ્જ છે અને હવે એમાં વધુ એક ઉમેરણ થતા જ ભારતની એર ડિફેન્સ સિસ્ટમ એ વધુ મજબૂત બનવા જઈ રહી છે. મનાઈ રહ્યું છે કે આ ડીલથી ભારતને ખૂબ ફાયદો એ સંરક્ષણ ક્ષેત્રમાં પણ થવાનો છે અને દુશ્મનો હવે ભારતને નુકસાન કરવામાં ફાવી શકે નહીં, કેમ કે ભારત પાસે આવી રહી છે આ પાંથસીર એર ડિફેન્સ સિસ્ટમ.